ક્યાંથી આવ્યા તમે? ઓમ લીમડીથી. કેટલા દિવસથી ચાલ્યા છો? શું બને છે? નાસ્તામાં આપવામાં આવી રહ્યા છે. અંદરથી આખો કેમ્પ બતાવીએ, જોઈ શકાય. ખૂબ આનંદ છે. કરતા પહોંચે છે અને સરસ મજાનું ભોજન અહીંયા પીરસવામાં આવી રહ્યું છે. ભાઈ ભક્તો પ્રસાદી લઈ અને આ ખુરશીઓમાં શાંતિથી જમી શકે એ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. માતાજીની પ્રતિમા અહીંયા તમને જોવા મળી જશે. દર્શન થઈ જાય અંબેમાનો તમને બતાવીએ તો આ પ્રકારે માલિશ કરી આપવામાં આવશે. ક્યાંથી ચાલવાનું શરૂ? ક્યાંથી આવે ચાલવાનું? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયોમાં. મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ ખેડ બ્રહ્મા ઈડર વડાલી હાઈવે પર છીએ. અત્યારે તમે જોઈ શકો છો અને અંબાજી સેવા કેમ્પનો આ બીજો વિડીયો છે આપણી ચેનલ ઉપર. તો તમે જોઈ શકો છો પદયાત્રીઓ ચાલી રહ્યા છે. તો આજે આપણે કેમ્પોની મુલાકાત કરશું, સેવા કેમ્પોની મુલાકાત કરશું, સાથે પદયાત્રી સાથે વાત પણ કરશું. તો મારી સાથે જોડાયેલા રહેજો, મજા આવશે. રથ આવશે તો રથના પણ તમને દર્શન કરાવશું. તો જોડાયેલા રહો. ચાલો વિડીયોની સફર શરૂ કરીએ. ક્યાંથી આવ્યા તમે? ઓમ લીમડીથી. કેટલા દિવસથી ચાલ્યા છો? ચોથો દિવસ છે. વડાલી તરફથી રસ્તો આવી રહ્યો છે અને આ ખેડ બ્રહ્મા તરફ જઈ રહ્યો છે. અને વચ્ચે આ માતાજીનો ભંડારો કેમ્પ છે, એ જોઈ શકાય છે. અને જો તમને ચા અને ગોઠિયાની સેવા મળી રહી છે. મિત્રો અહીંયા મોટો કેમ્પ એવો છે જો પદયાત્રીઓ સેવાનો લાભ લઈ રહ્યા છે. કેમ્પ છે જે વડાલી લીમખેડા દાહોદ. કેટલા દિવસ થયા? આજે 5 દિવસ. કેટલા કિલોમીટર કાપ્યો છે? 350 કિલોમીટર. છે સગાસ મિત્રો ચા અને શું બનાવો સાહેબ આના માટે? આ શું બને છે? મોહનથાળ. જોઈ શકાય છે ગોટા, મોહનથાળ, રવડી. તો આ રસોડાની આપણે તમને મુલાકાત કરાવી. જોરદાર નાસ્તામાં આપવામાં આવી રહ્યા છે. તો મિત્રો જોઈ શકાય સેવા ભાવ અને ભક્તિથી યોજો. જય અંબે, જય અંબે.
જોઈ શકાય મિત્રો શ્રી પદયાત્રી સેવા મંડળ ખેડબ્રહ્મા જો તમને જોરદાર જમવાની સુવિધા મળે છે. તમને અંદરથી આખો કેમ્પ બતાવીએ જોઈ શકાય છે. અહીંયા પાણીની પણ સુવિધા છે અને જમવાની એ સુવિધા છે. જોઈ શકાય તમને બતાવું આખો કેમ્પ તો અહીંયા જોઈ શકાય છે. આ પ્રકારે સેવા તમને મળી રહી છે. આખો કેમ્પ બતાવું. થઈ રહ્યું છે બીજા ભાઈ છે આજે સેવા કરી રહ્યા છે ભક્તોનો ખૂબ આનંદ છે. જોઈ શકાય મિત્રો અહીંયા પ્રસાદી આપવામાં આવી રહી છે. જોઈ શકાય છે માતાજીનો પ્રસાદ લઈને ભાવ ભક્તો અહીંયા ધામમાં ચાલતા ને ગાતા ને વાંચતા ગાતા કરતા પહોંચે છે અને સરસ મજાનું ભોજન અહીંયા પીરસવામાં આવી રહ્યું છે. અહીંયાથી ખેડબ્રહ્મા અને શરૂઆતનો જે આ કેમ્પ છે એમાં સવારે શીરો છે, મહાપ્રસાદ છે, દાળ ભાત છે, શાક છે, જેવો સમય છે સાંજે પણ ખીચડીને કઢી પીરસવામાં આવે છે. એટલે અવિરત આ રીતે સંખ્યા ચાલુ છે અને ખૂબ માતાજીના ભક્તોને અમે સેવા માટે આતુર છીએ. આનાથી વિશેષ આવે તો પણ અમે વધારે વધારે પ્રમાણમાં પીરસીશું અને હજુ પણ એક અઠવાડિયા સુધી કન્ટિન્યુ સતત ચાલુ રહેશે. જય અંબે. અહીંયા 3 પ્રકારની સેવા ચાલે છે. એક ભોજનની ચાલે છે, એની સાથે સાથે મેડિકલ કેમ્પ પણ ચાલુ છે. એની સાથે જે પણ પદયાત્રી આવે છે એને મોબાઈલ ચાર્જર માટે તેની પણ અમે સુવિધા આપીએ છીએ. કોઈનો પણ ઉપવાસ હોય તો ઉપવાસની પણ અમે વ્યવસ્થા આપીએ છીએ. અને કોઈ પણને અહીંયા રોકાવવું હોય તો પાછળ સરસ મજાનું માણેકનાથનું મંદિર છે તો એની અંદર પણ અમે વ્યવસ્થા આપી છે. પદયાત્રીને કોઈ પણ જાતની તકલીફ ન પડે એના માટે અમે ખૂબ ચિંતા કરીએ છીએ અને માતાજી ખૂબ પ્રસન્ન છે. બધાને સૌને ભક્તોને જય અંબે કરીને અમે આગળ મોકલીએ છીએ અને જય અંબે બોલતા નાચતા ગાતા પહોંચે છે. તો મિત્રો જોઈ શકાય છે કે છેક સુધી તમને ખુરશીની લાઈન જોવા મળશે. જો માઈ ભક્તો પ્રસાદી લઈ અને આ ખુરશીઓમાં શાંતિથી જમી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જોઈ શકાય છે આખા આ કેમ્પની સુવિધાઓ તમને બતાવું તો પબ્લિક શાંતિથી જમી પણ રહી છે, માનવ પ્રસાદ લઈ પણ રહી છે. મિત્રો અહીંયા જોઈ શકાય છે કે આ કેમ્પમાં જમવા સાથે સાથે અહીંયા મેડિકલની સેવા પણ અપાઈ રહી છે. જોઈ શકાય મિત્રો તો કોઈને મેડિકલની જરૂર હોય તો અહીંયા મેડિકલની સેવા પણ અપાઈ રહી છે. મિત્રો સાથે પ્રસાદી લઈને માતાના દર્શન પણ કરી શકે તો અહીંયા માતાજીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. મિત્રો જો તમે જમ્યા બાદ આરામ કરવા માંગતા હોય ને તો જો જમીન ત્યારબાદ અહીંયા આરામ કરી શકાય એવી અહીંયા સુવિધા કરવામાં આવી છે. ખેડબ્રહ્મામાં મૂળ સ્થાનક માતાજીનું આવેલું છે. જોઈ શકાય છે આ રસ્તો જવાનું.
તો મિત્રો અહીંયા જોઈ શકાય છે ભગવતી મેડિકલ સેવા કેમ્પ છે આણંદવાળાનો. માતાજીની પ્રતિમા અહીંયા તમને જોવા મળી જાય છે. દર્શન થઈ જાય અંબેમાના. અને આ બાજુ જોઈ શકાય છે આરામ માટે પણ છેક સુધી સુવિધા તમને જોવા મળી જાય છે. તો અહીંયા જોઈ શકાય છે મેડિકલ સેવા એટલે તમને બતાવીએ તો આ પ્રકારે માલિશ કરી આપવામાં આવશે. અમુક પાટાપટ્ટી થાય છે અને પગનો જે પણ બોલના પડ્યા હતા કઈ જગ્યા કે આપ પડે વાતચીત કરીશું. ક્યાંથી ચાલવાનું શરૂ ક્યાંથી આવે ચાલવાનું ચાલુ કરે સાથે શું થયું દુખાવો થયો છે તે માલિશ કરી રહ્યા છે અને આ રીતે મશીનની માલિશ કરવામાં સેવા થાય છે. ભાઈ આખો છે ફતેપુરા.